અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર। વકીલ માઇક એન્ડ્રુઝે લીધી પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત। ઘટના સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું। પીડિતોના વકીલ માઇક એન્ડ્રુઝ અમદાવાદમાં 3 દિવસ રોકાશે। 3 દિવસના રોકાણ દરમિયાન તેઓ પીડિતોના પરિવારને મળશે, તેમની સાથે વાતચીત કરશે। જે ઘટના બની હતી એ ઘટના સ્થળની પણ વકીલ માઇક એન્ડ્રુઝે મુલાકાત લીધી છે। જે પ્લેનમાં સવાર તમામ મુસાફરો એકને બાદ કરતા 242 મુસાફરોના એ સમયે મૃત્યુ થયા હતા। સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતને હચમચાવી દેતી આ ઘટના જ્યારે બનવા પામી હતી, વકીલે ઘટના સ્થળની મુલાકાત લીધી, સાથે સાથે પીડિતોના પરિવારજનોને પણ મળશે। વકીલ 3 દિવસ સુધી અમદાવાદમાં તેઓ રોકાણ કરશે। વકીલ માઇક એન્ડ્રુઝ જેમણે પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, 717 એ ફ્લાઇટ એર ઇન્ડિયાની, જેણે ઉડાન ભર્યાને અમુક જ સેકન્ડોમાં ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી। પ્લેન ક્રેશ થયું હતું અને 242 લોકો પ્લેનમાં સવાર હતા એ મોતને ભેટ્યા હતા અને એ સિવાયના પણ લોકોના મોત નિપજ્યા હતા। આ દુર્ઘટના ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ચૂકી છે।